નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદની ઉમરેઠ પોલીસ લાલપુરા ચેકપોસ્ટ પાસેથી ચાલુ આઈસર ટેમ્પામાંથી જુગારધામ પકડાયું। રનિંગ આઈસરમાં જુગાર રમતા 16 વ્યક્તિઓને ઝડપી પાડ્યા। રનિંગ આઈસરના જુગારવાળી ઘટના બની ટોક ઓફ ટાઉન। જુગાર રમવાના અવનવી ટેકનિક અપનાવતા હોય છે આ જુગારીયાઓ। પોલીસે ₹3 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 16 આરોપીને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલાઓમાંથી ઉમરેઠના ભાજપ યુવા મોરચાના ઋત્વિક પટેલનું નામ પણ બહાર આવ્યું છે। ઘટનાને પગલે રાજકીય ગરમાવો। સાવલીથી ઉમરેઠ તરફ આઈસર ગાડીમાં જુગાર રમતા હતા। ઉમરેઠ પોલીસે લાલપુરા ચેકપોસ્ટ પાસે ગાડી ઊભી રાખતા અંદર બેઠેલા વ્યક્તિઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા છે। ઉમરેઠ પોલીસ જુગાર ધારાની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।